ઉદાહરણ 6.2ની ઉદાહરણ 6.2 માં શું કીધું છે 10 સેન્ટીમીટર બાજુવાળી અને 0.5 ઓહ્મ અવરોધ ધરાવતી એક ચોરસ લૂપ. હવે સમજો 10 સેન્ટીમીટર બાજુવાળી એટલે લંબાઈ એની 10 આપી છે અને મીટરમાં ફેરવું એટલે 0.1 મીટર થશે અને અવરોધને કેપિટલ આર કહો જે આપેલો છે 0.5. બરાબર. ચોરસ લૂપ પૂર્વ પશ્ચિમ સમતલમાં ઊભી મૂકવામાં આવી છે. પૂર્વ અને પશ્ચિમ સમતલમાં ઊભી મૂકવામાં આવી છે, એ ખાસ ધ્યાન રાખજો. બરાબર. દાખલા તરીકે તમે આને પૂર્વ પશ્ચિમ ગણો તો તમારી અને મારી સામેનું ઉત્તર દક્ષિણ ગણવાનું. તમે કદાચ બોર્ડમાં દોરતા હોય તો આપણે ટેક્સ્ટબુકમાં દોરતા હોય તો આવી રીતે દર્શાવી શકીએ આ પૂર્વ પશ્ચિમ થયું, તો ઊભું જે છે એ ઉત્તર દક્ષિણ થશે. ખાસ આકૃતિની જરૂર નથી પણ કહું છું. 0.10 ટેસ્લાનું એક સમાન ચુંબકીય ક્ષેત્ર સમતલ પર ઉત્તર પૂર્વ દિશામાં લાગુ પાડેલું છે. એટલે ચુંબકીય ક્ષેત્ર જે છે પ્રારંભમાં ઉત્તર પૂર્વ દિશામાં એ 0.10 ટેસ્લાનું છે. બરાબર. ધ્યાનથી સમજો. આ ચુંબકીય ક્ષેત્ર 0.70 સેકન્ડના અચળ દરે ઘટાડીને શૂન્ય કરવામાં આવે. જુઓ 0.70 સેકન્ડ એટલે સમયગાળો ડેલ્ટા ટી કેટલો આપેલો છે 0.70 સેકન્ડ અને ઘટીને કેવું થઈ જાય છે શૂન્ય, એટલે બીજું ચુંબકીય ક્ષેત્ર 0 કહેવાય. બરાબર. તો આ સમય અંતરાલ દરમિયાન પ્રેરિત ઈએમએફ અને પ્રવાહના માન શોધો. શું મેળવવાનું છે? એક તો ઈએમએફ મેળવવાનું છે અને બીજું મેળવવાનું છે પ્રવાહ. હવે પ્રવાહનું સૂત્ર શું થાય? જો I બરાબર E અપોન R. તો E મેળવો તો જ I મળશે કે નહીં? એટલે પહેલાં E મેળવીએ, એના પરથી આપણને I મળી જશે. બહુ સિમ્પલ છે. તો હવે E મેળવવાનું એક સૂત્ર છે આપણી પાસે, E બરાબર -n. હવે n એટલે આંટાઓની સંખ્યા. જો આમાં એક જ લૂપ આપી છે એટલે આંટાઓની સંખ્યા એક જ થાય, એટલે n દર્શાવવાની જરૂર નથી. ડેલ્ટા ફાઈ અપોન ડેલ્ટા ટી. પછી મેં તમને કીધું હતું ડેલ્ટા ફાઈ એટલે શું લખી શકાય? φ2 - φ1 છેદમાં ડેલ્ટા ટી. બરાબર. તો E બરાબર માઇનસ. હવે φ2 એટલે શું લખી શકાય? B2A. φ1 એટલે B1A. ફ્લક્સનું સૂત્ર શું થાય? B × A થાય કે નહીં? અહીંયા ચુંબકીય ક્ષેત્ર બદલાય છે એટલે B1 B2 લખશું. લૂપ એની જ છે એટલે ક્ષેત્રફળ તો એનું એ જ રહેશે. તો E બરાબર માઇનસ. એને સામાન્ય કાઢી લ્યો, અંદર વધશે B2 - B1. બરાબર. છેદમાં ડેલ્ટા ટી. હવે જુઓ એ હું સામાન્ય કાઢું, એ એટલે ક્ષેત્રફળ. તો ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? લંબાઈનો વર્ગ. એટલે બાર સીધું L² લખી નાખું છું. તો -L એટલે 0.1 એનો સ્ક્વેર, B2 0 - B1 એટલે 0.10 અને ડેલ્ટા ટી એટલે 0.70. ખાલી કિંમત મૂકવાની છે. ચાલો તો એનું સાદુરૂપ આપણે આપી દઈએ. બરાબર. 0.1નો વર્ગ છે એને ગુણ્યા 0.10. બરાબર. અને એને ભાગ્યા 0.70 એટલે કેટલું આવશે? 0.0014. 0.0014 વોલ્ટ ઈએમએફનો એકમ. તો આને આમ પણ લખી શકાય 1.4 ગુણ્યા 10⁻³ વોલ્ટ. એટલે આપણો ફાઇનલ આન્સર થયો. આને ફેરવવાની જરૂર નથી પણ તમારે લખવું હોય તો આમ લખી શકો 1.4 10⁻³ એટલે મિલી કહેવાય, એટલે 1.4 મિલી વોલ્ટ પણ આપણે લખી શકીએ છીએ. ચાલો E મળી ગયું. હવે એની પછી આપણે I મેળવવાનું છે. તો I બરાબર સૂત્ર થાય E અપોન R. તો E જે છે એ કેટલું છે? 1.4 મિલીવોલ્ટ અથવા 1.4 ગુણ્યા 10⁻³ એના છેદમાં છે 0.5. તો I બરાબર 2.8 ગુણ્યા 10⁻³ એમ્પિયર. એટલે આ પણ આપણો ફાઇનલ આન્સર થઈ ગયો. પણ આને પણ તમે આમ લખી શકો છો 2.8 મિલી એમ્પિયર. તમારા ટેક્સ્ટબુકમાં 2.88 આવતું હોય. બરાબર. અહીંયા 1 પોઈન્ટ પછી
1.44 કેવી રીતે લખેલું હોય. આન્સર આ પણ સાચા છે, ટેક્સ્ટ બુક પ્રમાણે લખશો તો પણ સાચું છે. એટલે પોઈન્ટ પછીના આંકડાની બહુ ચિંતા નહીં કરવાની. હા, બહુ મોટો ડિફરન્સ હોય તો જરૂર ચિંતા કરવાની. બરાબર. તો આ જે છે આપણું એક્ઝામ્પલ નંબર 2 થઈ ગયું. 6.2 બહુ સિમ્પલ હતું. EMF અને પ્રવાહ મેળવવાનું હતું. એની પછી ઉદાહરણ 6.3 જે છે એ પણ આ જ પ્રકારનું છે. બરાબર. એની વાત કરીએ કે 10 સેન્ટીમીટર ત્રિજ્યા R બરાબર 10 સેન્ટીમીટર ત્રિજ્યા, તો 0.1 મીટર થશે. હવે જુઓ, 500 આંટા અને 2 ઓમ અવરોધ ધરાવતા એક ગોળાકાર ગૂંચળાને, હવે જો આમાં ગોળાકાર ગૂંચળું આપ્યું છે, ખાસ ધ્યાન રાખજો. ક્ષેત્રફળ તમે જ્યારે મૂકો છો ત્યારે જે આકાર છે એનું મૂકવાનું. અહીંયા ગોળાકાર આપેલું છે. આ દાખલામાં તમને ખ્યાલ આવી જ ગયો હશે, ક્ષેત્રફળની જરૂર પડશે. એટલે આપણે ક્ષેત્રફળ અગાઉ મેળવી લઈએ. એ બરાબર શું થાય? પાઈ આર સ્ક્વેર. પાઈ એટલે 3.14, આર જે છે એ 0.1. તો 0.1 વર્ગ એને ગુણ્યા 3.14 કરો એટલે 0.0314 થશે. એટલે ફાઇનલી હું 3.14 ગુણ્યા 10⁻2 લખી શકું આ ક્ષેત્રફળને. બરાબર. એ સાદુરૂપ જોઈ લેજો તમે. 500 આંટા ધરાવતા, એટલે આમાં જો આંટાઓની સંખ્યા આપી છે n બરાબર 500. 2 ઓમ અવરોધ ધરાવતા R બરાબર 2 ઓમ. ગોળાકાર ગૂંચળાને તેનું સમતલ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટકને લંબ રહે તેમ મૂકવામાં આવે છે. તેને 0.25 સેકન્ડમાં, એટલે ડેલ્ટા ટી, જુઓ સમયગાળો જે છે એ કેટલો આપ્યો છે? 0.25 સેકન્ડ આપેલો છે. ઉર્ધ્વ વ્યાસને અનુલક્ષીને 180 ડિગ્રીનું ભ્રમણ આપવામાં આવે છે. હવે જુઓ, પ્રારંભમાં ખૂણો જે છે તમે 0 ગણી શકો, ત્યાંથી એને ભ્રમણ કેટલું આપવામાં આવે છે? 180 ડિગ્રીનું. એટલે θ1 0 ગણાશે અને θ2 જે છે 180 ડિગ્રી ગણાશે. બરાબર. આ ગૂંચળામાં પ્રેરિત EMF અને પ્રવાહનો અંદાજ લગાવો. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક, જેને તમે BH કહી શકો, ખાલી B લખશો તો પણ ચાલશે, જે 3 ગુણ્યા 10⁻5 ટેસ્લા છે. તો આમાં પણ આપણે શું મેળવવાનું છે? EMF અને એના પરથી પ્રવાહ મેળવવાનો છે. બરાબર. તો આની હિન્ટ હું તમને આપી દઉં છું, ગણવાનો છે તમારે. સૌથી પહેલાં સૂત્ર વાપરો, E બરાબર -n dϕ/dt. હવે ફ્લક્સના સૂત્રમાં જુઓ, ધ્યાનથી જોજો, મેં તમને લખાવેલું છે ડેલ્ટા ફાઈ. ડેલ્ટા ફાઈ એટલે φ2 - φ1 થાય. હવે φ2 એટલે આપણે B2 × A લખીએ, પણ અહીંયા તો B સમાન છે, A પણ સમાન છે. શું બદલાય છે? ખૂણો બદલાય છે. બરાબર. તો ફ્લક્સનું એક સૂત્ર BA cos θ થાય ને, તો અહીંયા BA cos θ2 - BA cos θ1 આવે. BA આપણે સામાન્ય કાઢી લઈએ, એટલે BA જે છે એ બહાર આવશે, અંદર આવશે cos θ2 - cos θ1 એના છેદમાં ડેલ્ટા ટી. તો એનની કિંમત મૂકી દો, બી મૂકી દો, એ મૂકી દો. ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક આપેલો છે, આ જ મૂકવાનું છે સીધું, 3 ગુણ્યા 10⁻5. એ જે છે બરાબર ક્ષેત્રફળ જુઓ અમે મેળવીને આપેલું છે. cos θ2 એટલે 180 માઇનસ cos θ1 એટલે 0. તો એનું સાદુરૂપ આપશો એટલે E મળશે. E મળી ગયા બાદ I બરાબર સૂત્ર વાપરો, E ના છેદમાં R. તો અહીંયા જે E મળે છે એ મૂકી દો. R જે છે એ તમને આપેલું છે, જુઓ 2 ઓમ આપેલું છે, તો I પણ મળી જશે. એટલે આની જેવો જ દાખલો હતો, ખાલી રકમમાં થોડો ઘણો શું હતો? ચેન્જ હતો. બરાબર. ચાલો વિડીયો પોઝ કરીને બંને લખી લ્યો. બીજો દાખલો છે એ ખાસ પૂરો કરવાનો છે, અધૂરો નથી રાખવાનો, બંને જવાબ મેળવી લેવાના છે. ઉદાહરણ 6.4માં તમને એવું કીધું છે કે ભાઈ આકૃતિમાં જુદા જુદા આકારના સમતલ ગાળાઓ દર્શાવેલા છે, જે લૂપના સમતલને લંબ અને વાંચકથી દૂર તરફની દિશામાંના ચુંબકીય ક્ષેત્રમાંથી બહારની તરફ કે અંદરની તરફ ગતિ કરે છે. તો લેન્ઝના નિયમનો ઉપયોગ કરીને દરેક ગાળામાં પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા નિર્ધારિત કરો. એટલે દિશા નક્કી કરવાની છે. સમજો ઉદાહરણ 6.4 જે છે
અહીંયા ચુંબકીય ક્ષેત્ર જે છે અંદરની તરફ છે, વાંચકથી દૂર. તમે અહીંયાથી વાંચી રહ્યા હોય રકમ તો ચુંબકીય ક્ષેત્ર ક્યાં છે? અંદરની તરફ, એટલે ક્રોસની નિશાની વડે દર્શાવેલું છે. હવે જો જુદા જુદા ગાળાઓ તમને આપેલા છે. જેમ કે પહેલાં જે ગાળો આપેલો છે એ લંબચોરસ આપેલો છે અને એ ક્યાં દાખલ થાય છે? ચુંબકીય ક્ષેત્રની અંદર તરફ જઈ રહ્યો છે. તમે જોજો બરાબર, ચુંબકીય ક્ષેત્ર તરફ જઈ રહ્યો છે. નામ એને આપેલું છે આવી રીતે ADCB. હવે સૌથી પહેલું જુઓ, આ જે લંબચોરસ ગાળો છે એ જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં દાખલ થશે તો તમને ખ્યાલ આવે કે ચુંબકીય ક્ષેત્રમાં શું થાય? વધારો થાય. ફ્લક્સમાં શું થાય? વધારો થાય. તો મેં તમને શીખવાડ્યું હતું લેન્સના નિયમ પ્રમાણે આમાં જે પ્રેરિત EMF ઉત્પન્ન થશે એના ફેરફારનો શું કરશે? વિરોધ કરશે. એટલે કે આ લૂપ અંદર તરફ જઈ રહી છે એટલે ફ્લક્સમાં વધારો થઈ રહ્યો છે, બરાબર. તો લૂપમાં પ્રેરિત EMF જે છે એ એવું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે કે જે પરિણામી ફ્લક્સમાં શું કરે? ઘટાડો કરે. ફ્લક્સમાં ઘટાડો કરવાનો પ્રયત્ન કરે. તો હવે તમે વિચારો કે ફ્લક્સમાં ક્યારે ઘટાડો થાય? તો કે આ ચુંબકીય ક્ષેત્ર જે છે એ અંદર તરફ છે, બરાબર. તો આની અંદર જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એ ક્યાં હોવું જોઈએ? બહાર તરફ. કેમ કે બે પરસ્પર વિરોધી દિશામાં ઉત્પન્ન હોય અથવા બે પરસ્પર વિરોધી દિશામાં હોય તો જ પરિણામી ફ્લક્સ તમને ઘટીને મળે. કેમ કે બાદબાકી કરવી પડે વિરોધી દિશામાં હોય એટલે. એક સિમ્પલ સમજણ છે. તો જ્યારે તમે ગાળાને અંદર લાવશો તો આની અંદર જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે એ ક્યાં હોવું જોઈએ? બહાર તરફ હોવું જોઈએ. તો હવે તમે વિચાર કરો કે ચુંબકીય ક્ષેત્ર બહાર તરફ હોય તો ગાળા માટે જમણા હાથનો નિયમ મેં તમને શીખવાડ્યો છે કે ચુંબકીય ક્ષેત્ર જો બહાર તરફ હોય તો આંગળીઓ તમારી કઈ દિશામાં આવે? પ્રવાહની દિશામાં. આ બહાર તરફ ચુંબકીય ક્ષેત્ર એટલે અંગૂઠો મેં બહારની દિશામાં રાખ્યો. તો આંગળીઓ જો આમ વાળો તો વિષમઘડી દિશામાં વળે કે નહીં? એટલે આ બંધ ગાળામાં જે વિદ્યુત પ્રવાહ પ્રેરિત થશે એ વિષમઘડી દિશામાં હશે તો જ એનું ચુંબકીય ક્ષેત્ર બહાર તરફ આવે અને તો જ ફ્લક્સમાં ઘટાડો થાય. સમજાય છે? એટલે આમાં કઈ દિશામાં છે? વિષમઘડી. એટલે તમે એમ લખી શકો ABCD એ દિશામાં એમ, અથવા DABCD દિશામાં. એવી રીતે વિષમઘડી ટૂંકમાં દિશા બતાવવાની છે. સેમ એવી રીતે બીજું જુઓ, ત્રિકોણાકાર ગાળો છે તો એને આ રીતે લઈ જવાનું છે. દાખલા તરીકે એને નામ આપ્યું છે ABC. હવે એની ગતિની દિશા આ તરફ છે, તમે જોજો. એટલે એ ચુંબકીય ક્ષેત્રથી બહાર તરફ જઈ રહ્યું છે. આકૃતિમાં ખાસ જોજો, ટેક્સ્ટ બુકમાં આપેલી છે, બરાબર. આ જે ત્રિકોણાકાર ગાળો છે એ ચુંબકીય ક્ષેત્રથી બહાર તરફ જઈ રહ્યો છે. તો સ્વાભાવિક વાત છે ચુંબકીય ક્ષેત્રમાં શું થાય? ઘટાડો. ફ્લક્સમાં શું થાય? ઘટાડો. તો આની અંદર જે EMF ઉત્પન્ન થશે એ શું કરશે? એ ઘટાડાનો વિરોધ કરશે. એટલે કે એ ફ્લક્સમાં વધારો થાય એવો પ્રયત્ન કરે અથવા ફ્લક્સમાં વધારો થાય એવી દિશામાં ઉત્પન્ન થાય. હવે ફ્લક્સમાં ક્યારે વધારો થાય? તમે સમજો કે ભાઈ આ ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ છે તો આનું જે ચુંબકીય ક્ષેત્ર છે એ પણ અંદર તરફ ઉત્પન્ન થાય. તો બે ચુંબકીય ક્ષેત્ર એક દિશામાં થાય તો બંનેનો સરવાળો થાય ને તો ચુંબકીય ક્ષેત્ર વધે. અહીંયા લૂપ અત્યારે બહાર તરફ જઈ રહી છે એટલે ચુંબકીય ક્ષેત્રમાં ઘટાડો થાય છે. એટલે પ્રેરિત EMFની દિશા આપણે એવી લેવી પડે કે જે વધારો કરે. સમજાય છે? તો હવે તમે સમજો, આનું ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં થવું જોઈએ? અંદર તરફ. તો અંદર તરફ અંગૂઠો રાખો, ચુંબકીય ક્ષેત્રની દિશામાં અંગૂઠો રાખો તો આંગળીઓ જુઓ તમને સમઘડી દિશામાં મળે કે નહીં? બરાબર. એટલે આ જે લૂપ છે એમાં પ્રેરિત EMF અને એના લીધે જે પ્રવાહ રચાશે એ કઈ દિશામાં આવશે? સમઘડી. એટલે ACBA અથવા BACB કોઈ પણ લખી શકો, સમઘડી દિશામાં. બરાબર. એવી જ રીતે બીજી એક અનિયમિત આકારની લૂપ આપી છે. એ પણ જુઓ ચુંબકીય ક્ષેત્રથી બહાર તરફની દિશામાં જઈ રહી છે. સેમ આની જેમ આ પણ ચુંબકીય ક્ષેત્રથી બહાર દિશામાં જાય છે એટલે ફ્લક્સમાં ઘટાડો થાય. એટલે પ્રેરિત EMF એવું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે કે જે પરિણામી ફ્લક્સમાં વધારો કરે. એટલે અહીંયા સમઘડી દિશા આવી તો સેમ આમાં પણ જે દિશા આવશે એ સમઘડી જ આવશે.
આવી રીતે સમઘડી દિશામાં બહાર તરફ છે એટલે એની બદલે એને જો તમે અંદર તરફ લઈ જતા હોય તો વિષમઘડી દિશામાં આવે. તો એટલું તો તમે કરી જ શકશો, બરાબર. ચાલો, તો ઉદાહરણ 6.4 જે છે એની વાત થઈ ગઈ. હવે આપણે વાત કરીએ ઉદાહરણ 6.5ની. આ થિયોરિટિકલ પ્રશ્નો છે, આમાં વધારે પણ ખાસ સમજવા જરૂરી છે. ઉદાહરણ 6.5 જે છે એમાં શું કીધું છે કે જડિત રાખેલા બે કાયમી ચુંબકના ઉત્તર અને દક્ષિણ ધ્રુવો વચ્ચેના ચુંબકીય ક્ષેત્રમાં એક બંધ ગાળાને સ્થિર રાખેલો. જડિત એટલે ટૂંકમાં બે એવા ચુંબકો છે કે જે સ્થિર છે, કોઈ એક જગ્યાએ સ્થિર રાખેલા અને એની જગ્યાએ કોઈ બંધ ગાળો આવી રીતે સ્થિર રાખેલો છે. શું આપણે ખૂબ જ શક્તિશાળી ચુંબકનો ઉપયોગ કરી આ ગાળામાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરવાની આશા રાખી શકીએ? એટલે એમ કહેવા માગે છે કે આ આખું તંત્ર સ્થિર છે. આપણે આ ચુંબકો જે છે એનું ચુંબકીય ક્ષેત્ર ખૂબ પ્રબળ કરી નાખીએ. ખૂબ શક્તિશાળી ચુંબકો એટલે કે ખૂબ પ્રબળ હોય એવું ચુંબકીય ક્ષેત્ર આપણે લઈએ તો આમાં ઈએમએફ ઉત્પન્ન થઈ શકે? તો એમાં આપણે ના પાડવાની છે કે ન થઈ શકે. શું કામ? આપણને ખ્યાલ છે કે વાહક સાથે સંકળાયેલું ચુંબકીય ક્ષેત્ર જો બદલાય તો જ એમાં પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય. અને ચુંબકીય ક્ષેત્ર બદલાવવા માટે આપણે શું કરીએ છીએ કે ભાઈ વાહકને ગતિ કરાવીએ છીએ અથવા કોઈ પણ એવી પદ્ધતિ વાપરીએ કે જેનાથી એની સાથે સંકળાયેલું ચુંબકીય ક્ષેત્ર બદલાય તો પ્રેરિત ઈએમએફ મળે. હવે અહીંયા તો આ ગૂંચળું ને બધું સ્થિર જ છે. તો સ્થિર હોય તો તમે જાણો છો કે ચુંબકીય ક્ષેત્ર બદલાવાનું નથી, તો પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થશે નહીં. એટલે આપણે ના પાડવાની છે કે અહીં ગૂંચળું સ્થિર હોવાથી તેની સાથે સંકળાયેલું ફ્લક્સ બદલાતું નથી એટલે તેમાં પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થશે નહીં, અથવા તો આપણે આશા ન રાખી શકીએ એમ કહેવાનું. ચાલો, એમાં બીજો પ્રશ્ન છે બી કે એક બંધ ગાળો એક મોટા કેપેસિટરની તકતીઓ વચ્ચે અચળ વિદ્યુત ક્ષેત્રને લંબ ગતિ કરે છે. કેપેસિટર આપણે બીજા ચેપ્ટરમાં ભણી ગયા. આ કેપેસિટર છે, એક પ્લેટ ધન હોય એક ઋણ હોય એટલે આમાં વિદ્યુત ક્ષેત્ર ધનથી ઋણની દિશામાં આવે. કેપેસિટરની બે પ્લેટ વચ્ચે શું હોય? વિદ્યુત ક્ષેત્ર એમ કહી શકીએ ને આપણે. અને એમાં એક ગાળો જે છે એ લંબ ગતિ કરે. ધારો કે આ ગાળો છે અને આવી રીતે વચ્ચેથી આમ પસાર થઈ રહ્યો છે એવું વિચારીએ. તો જ્યારે તે સંપૂર્ણ રીતે કેપેસિટરની પ્લેટ વચ્ચે હોય એટલે ધારો કે અહીંયા કંઈક વચ્ચે હોય, બરાબર. અને બીજું કે જ્યારે તે આંશિક રીતે કેપેસિટરની તકતીની બહાર હોય ત્યારે, એટલે થોડો ઘણો હવે જે છે એ કેપેસિટરની પ્લેટની બહાર હોય. આવી બે સ્થિતિ કીધી છે, એકવાર વચ્ચે હોય ત્યારે અને એકમાં થોડો કેવો બહાર હોય ત્યારે. એમાં વિદ્યુત પ્રવાહ પ્રેરિત થશે એવું પૂછ્યું છે. તો હવે ખાસ ધ્યાન રાખજો, ઘણા ઉતાવળ કરીને તમારામાંથી એમાં હા પણ પાડી દેશે કે હા સાહેબ અહીંયા ગૂંચળું કે ગાળો જે છે એ ગતિ કરે છે એટલે એમાં ઈએમએફ ઉત્પન્ન થશે. ફરીને એકવાર યાદ કરાવી દઉં કે વાહક સાથે સંકળાયેલું ચુંબકીય ક્ષેત્ર બદલાય તો એમાં પ્રેરિત ઈએમએફ કે પ્રેરિત પ્રવાહ મળે. આ વિદ્યુત ક્ષેત્ર છે, કેપેસિટરની બે પ્લેટની વાત છે, એમાં વિદ્યુત ક્ષેત્ર હોય. વિદ્યુત ક્ષેત્ર બદલાવાથી પ્રેરિત ઈએમએફ મળતું નથી. આ ખાસ ધ્યાન રાખજો. એટલે અહીંયા જ્યારે આ ગાળો ગતિ કરી રહ્યો હોય કેપેસિટરની બે પ્લેટ વચ્ચે ત્યારે એની સાથે સંકળાયેલું ક્ષેત્ર બદલાતું હોય એમ કહી શકીએ. પણ કયું? વિદ્યુત ક્ષેત્ર. તો વિદ્યુત ક્ષેત્ર બદલાવાથી પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય નહીં. એટલે આપણે અહીંયા ના પાડવાની રહે કે ભાઈ વિદ્યુત ક્ષેત્રના બદલાવથી પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થતું નથી. સમજાય છે વાત? ચાલો, એમાં પછી સી પ્રશ્ન છે. શું કીધું છે કે એક લંબચોરસ ગાળો અને એક વર્તુળાકાર ગાળો એક સમાન ચુંબકીય ક્ષેત્રવાળા વિસ્તારમાંથી બહારની તરફ એક ક્ષેત્ર મુક્ત વિસ્તાર તરફ અચળ વેગ v સાથે ગતિ કરે છે. જો તમે આકૃતિમાં જોશો ને તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર આપેલું છે, બરાબર. એની અંદર એક લંબચોરસ ગાળો આપેલો છે જે ચુંબકીય ક્ષેત્રમાંથી બહાર નીકળે છે. આ બાજુ કોઈ ચુંબકીય ક્ષેત્ર નથી. એવી રીતે એક વર્તુળાકાર ગાળો છે
એ પણ ચુંબકીય ક્ષેત્રથી બહાર તરફ ગતિ કરી રહ્યા છે અચળ વેગ v થી. તો આ બંને જે આકૃતિ છે અથવા બંને જે રચના છે એમાં આપણે પ્રેરિત EMF અચળ શેમાં છે એવું કહી શકીએ. એવું પૂછ્યું છે કે બેમાંથી કયા વાહકમાં આપણે EMF અચળ રહેશે એવું કહી શકીએ. તો અહીંયા જુઓ, તમે સીધું સમજી શકો કે લંબચોરસ જે છે એમાં અચળ રહેશે, પણ ગોળાકારમાં અચળ રહેશે નહીં. શું કામ? કે ગોળાકાર વાહક જ્યારે બહાર નીકળશે, તમે સમજો, દાખલા તરીકે એનો થોડોક એવો ભાગ બહાર નીકળ્યો, આ વર્તુળ છે આટલો ભાગ, તો એ ક્ષેત્રફળ અલગ હશે. જેમ જેમ વર્તુળ ગાળો આગળ નીકળતો જશે, ધારો કે એટલો ભાગ ચુંબકીય ક્ષેત્રની બહાર નીકળ્યો અહીંયા, બરાબર, પછી ધીમે ધીમે વર્તુળ જેમ બહાર આવતું જશે એમ જો આ ગાળો બદલાતો જશે. સમજાય છે તમને? દાખલા તરીકે અહીંયા સુધી ચુંબકીય ક્ષેત્ર છે, જો આ રેખા સુધી, સમજો. તો આ વર્તુળને આપણે પહેલાં થોડુંક બહાર કાઢ્યું તો એટલો એવો ભાગ બહાર નીકળશે. પછી હજી તમે વધારે બહાર કાઢો વર્તુળને તો જુઓ આ ક્ષેત્રફળ બદલાતું રહેશે. એટલે કે ક્ષેત્રફળનો જે દર જે છે ટૂંકમાં ચુંબકીય ક્ષેત્રથી બહાર નીકળવાનો એ કેવો છે, એક સમાન નથી. આમાં શેમાં? વર્તુળમાં. એ તમે સમજી શકો, વિચારો ને કે વર્તુળ જે છે એમ બહાર નીકળશે તો કેટલું ક્ષેત્રફળ બહાર આવતું જશે, એ બદલાતું રહેશે, એક સમાન નહીં રહે, એમાં કોઈ સમમિતિ નહીં હોય. પણ જ્યારે તમે આમાં વિચારો, કારણ કે આખો લંબચોરસ છે, લંબચોરસમાં તમને ખબર સામસામેની બાજુના માપ સમાન, તો આ જે ભાગ જે છે બરાબર, એમાં સમમિતિ રહેશે. તમે જોજો, પહેલાં આટલો ભાગ ચુંબકીય ક્ષેત્રની બહાર નીકળે, પછી એનાથી આગળ તમે લે, જો દરેક જગ્યાએ સમમિતિ રહેવાની, ખાલી વધારે બહાર નીકળતું જશે. સમજાય છે? એટલે આમાં ક્ષેત્રફળનો દર જે છે એ કેવો રહેશે? અચળ. એટલે આમાં EMF પણ અચળ રહેશે અને આમાં અચળ રહેશે નહીં, કેમ કે એમાં ક્ષેત્રફળનો દર અચળ નથી રહેવાનો. ક્લિયર? ચાલો, આની પછી ડી જે છે એમાં જે છેલ્લો પ્રશ્ન છે કે આકૃતિમાં વર્ણવેલ પરિસ્થિતિમાં કેપેસિટરની ધ્રુવત્વનું અનુમાન કરો. એટલે કેપેસિટર જે છે, અહીંયા તમને એક લૂપ આપી છે, અહીંયા કેપેસિટર જોડેલો, આ કેપેસિટરની એ પ્લેટ, આ બી પ્લેટ, અહીંયા એક ચુંબક મૂકેલું છે, એક ચુંબક અહીંયા મૂકેલું છે, અહીંયા N ધ્રુવ સામે છે, અહીંયા S ધ્રુવ સામે છે. હવે તમે ધ્યાનથી વિચારજો, લેન્ઝના નિયમ પ્રમાણે દાખલા તરીકે હું આ બાજુથી વાત કરી રહ્યો હોઉં, ખાસ ધ્યાન રાખજો, બંને ચુંબકને આ તરફ ગતિ કરાવવાના છે, ગૂંચળા તરફ. આકૃતિમાં જોજો ધ્યાનથી. તો જ્યારે હું આ ચુંબકને ગૂંચળા તરફ ગતિ કરાવું તો આ કયો ધ્રુવ છે? S. એટલે આ ગૂંચળાનો મારી નજર સામેનો, હું અહીંથી જોઉં તો આ ધ્રુવ મને S જ લાગે. એટલે કે આમાં જે પ્રવાહ પસાર થતો હોય એ સમઘડી દિશામાં થતો હોય. લેન્ઝના નિયમમાં સમજાવેલું છે અમે. ચુંબકને આપણે ગૂંચળા તરફ ગતિ કરાવીએ છીએ, બરાબર. ચુંબકનો કયો ધ્રુવ સામે છે? S. તો આ ધ્રુવ પણ કયા ધ્રુવ તરીકે વર્તે? S. આનો વિરોધ કરશે ને, તો S ધ્રુવ ક્યારે બને? સમઘડી દિશામાં પ્રવાહ પસાર થતો હોય તો. એટલે આ બાજુથી જોતા એ S થયું. હવે સીધી વાત છે, તમે જુઓ એ જ વસ્તુ હું આ બાજુથી જોઉં, અહીંયાથી સમઘડી હતી, સમજો, આ બાજુથી સમઘડી, તો આ બાજુથી જોઉં એટલે મને શું લાગે? વિષમઘડી લાગે કે નહીં? એટલે કઈ બાજુથી જોવો છો એ મહત્વનું છે. છતાં તમે આ ચુંબકની રીતે વિચારી શકો, આની બાજુ કયો ધ્રુવ છે? N. તો આ તરફથી જોતા ગૂંચળાનો જે પાછળનો ભાગ છે એ કયા ધ્રુવ તરીકે વર્તે? N. બરાબર. Nનો વિરોધ કરે ને, અને N ક્યારે બને? વિષમઘડી દિશામાં પ્રવાહ પસાર થતો હોય તો. એ તો મેં તમને પહેલાં જ સમજાવ્યું કે આ બાજુથી જોશો તો વિષમઘડી લાગશે, ઓલી બાજુથી જોશો તો સમઘડી લાગશે. તો હવે આમાં પ્રવાહ સમઘડી દિશામાં વહી રહ્યો છે. એટલે જુઓ, આમ ગણો તો A થી B તરફની દિશામાં દેખાય છે, A થી B એમ થશે ને, આવી રીતે આમ ફરે છે. તો તમને ખબર છે કે આપણે સામાન્ય રિવાજિક દિશા શું લઈએ? ધનથી ઋણ તરફ લઈએ. તો A ધન હોય ને B ઋણ હોય તો ધનથી ઋણ તરફ વહેતો હોય કે નહીં? ધ્રુવત્વ એટલે કેપેસિટરની પ્લેટો જે છે એની પોલારિટી, બરાબર, કે ભાઈ ધન હશે કે ઋણ હશે. તો આપણે આવી રીતે સમઘડી દિશામાં પ્રવાહ વહે છે. તો ધનથી ઋણ તરફની રિવાજિક દિશા લઈએ તો A ધન થયું અને B શું થયું?
ઋણ થયું. કેપેસિટરમાં તમને ખ્યાલ છે કે વિદ્યુત ક્ષેત્ર તે ધનથી ઋણ તરફનું હોય, બરાબર. એટલે આમાં એ જે છે એ ધન હશે, બી જે છે એ ઋણ હશે, અથવા બીની સાપેક્ષે એ ધન હશે. સમજાય છે? ચાલો, લખવાનું ખાસ કાંઈ નથી, ટેક્સ્ટ બુકમાં આન્સર આપ્યા છે, પણ બધા પ્રશ્નો હું તમને સમજાવતો જાઉં છું એટલે ખ્યાલ આવે તમને કે ભાઈ આવા થિયરેટિકલ પ્રશ્નોનો જવાબ કઈ રીતે નક્કી કરવાનો છે, બરાબર. ચાલો, ઉદાહરણ 6.5ની આપણે વાત કરી, ત્યારબાદ આપણે ઉદાહરણ 6.6ની વાત કરીએ. હવે ઉદાહરણ 6.6માં એવું કીધું છે કે જેનો એક છેડો 1 મીટર ત્રિજ્યાના ગોળાકાર ધાતુની રિંગ ના કેન્દ્રમાં લટકાવેલ હોય અને બીજો છેડો પરિઘ પર હોય તેવા 1 મીટરની લંબાઈના ધાતુના એક સળિયાને, હવે ધ્યાનથી સમજજો શું કીધું છે. ઉદાહરણ 6.6માં ધારો કે આ એક વર્તુળ છે, એનું કેન્દ્ર, તો એક સળિયો એવો મૂકેલો છે, આ સળિયો છે, બરાબર, કે જેનો એક છેડો કેન્દ્રમાં આવે અને એક છેડો પરિઘ પર આવે, અને આની લંબાઈ કેટલી છે? 1 મીટર. એટલે આ સળિયાની જે લંબાઈ હોય એ જ વર્તુળની ત્રિજ્યા થાય, અને આપેલી છે કે એક ત્રિજ્યાનું વર્તુળ છે અને 1 મીટર લંબાઈનો સળિયો છે, એટલે ટૂંકમાં આની જે લંબાઈ હોય એ જ વર્તુળની ત્રિજ્યા થાય. એટલે એક છેડો કેન્દ્ર ઉપર છે અને એક છેડો જે છે પરિઘ ઉપર છે. આ ધાતુના સળિયાને 50 રિવોલ્યુશન પ્રતિ સેકન્ડની આવૃત્તિ સાથે કેન્દ્રમાંથી પસાર થતી અને રિંગના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરાવવામાં આવે છે. આ સળિયો જે છે આની ઉપર ભ્રમણ કરે છે, એટલે એની ભ્રમણ અક્ષ આવી રીતે લંબ થાય તમારા તરફ, બરાબર. તો સળિયો જે છે એની ઉપર શું કરે છે? ભ્રમણ કરે છે. ભ્રમણની કોણીય આવૃત્તિ આપેલી છે 50 રિવોલ્યુશન. રિવોલ્યુશન એટલે પરિભ્રમણ પ્રતિ સેકન્ડ. હવે ઓમેગા હંમેશા રેડિયનમાં હોવું જોઈએ, એટલે આને પરિભ્રમણને રેડિયનમાં ફેરવવા માટે એક પરિભ્રમણ, વર્તુળનું એક પરિભ્રમણ એટલે ખૂણો કેટલો થાય? 360, 2π થાય. એટલે આને 2π વડે ગુણો, એટલે આ રેડિયન પ્રતિ સેકન્ડમાં ફરી જશે, તો કેટલું થશે? 100π થશે રેડિયન પ્રતિ સેકન્ડ. ઓમેગા આપેલું છે. અક્ષને સમાંતર 1 ટેસ્લાનું અચળ અને સમાન ચુંબકીય ક્ષેત્ર છે, તો આ કેન્દ્ર અને ધાતુની રિંગ વચ્ચે કેટલું EMF ઉત્પન્ન થશે? એટલે આ એનું કેન્દ્ર છે, આ એની રિંગ છે, એટલે ટૂંકમાં એ કહેવા એમ માગે છે કે આ સળિયામાં કેટલું EMF ઉત્પન્ન થશે, પ્રેરિત EMF, એ મેળવવાનું છે. તો સૌથી પહેલાં શું કરીએ, આ સળિયા પર આપણે dr લંબાઈનો સૂક્ષ્મ ખંડ ધારીએ, જેનું અંતર જે છે એ r જેટલું હોય, સ્મોલ r જેટલું, બરાબર. રિંગના કેન્દ્રથી r જેટલા અંતરે સળિયા પર dr લંબાઈનો સૂક્ષ્મ ખંડ ધારતા, બરાબર. પહેલાં આપણે શું કરશું? સૂક્ષ્મ ખંડ માટે EMF મેળવશું, ત્યારબાદ સંકલન કરી અને આખા સળિયામાં ઉદ્ભવતું પ્રેરિત EMF મેળવશું. તો r અંતરે dr લંબાઈનો સૂક્ષ્મ ખંડ આપણે ધાર્યો, તો આ સૂક્ષ્મ ખંડમાં ઉદ્ભવતું EMF, તો સૂક્ષ્મ ખંડનું EMF સૂક્ષ્મ હોય એટલે DE કહીએ. EMFનું સૂત્ર થાય BVL, L એટલે લંબાઈ, અહીંયા સૂક્ષ્મ ખંડની લંબાઈ કેટલી છે? dr, તો DE V બરાબર શું થાય? R ઓમેગા થશે ઇન્ટુ dr. R અંતરે ધાર્યું છે એટલે સ્મોલ r લખશું, તો DE બરાબર B ઓમેગા R dr. આ સૂક્ષ્મ EMF મળ્યું. તો ઉદ્ભવતું કુલ EMF, તો સંકલન કરવું પડે, ડીનું સંકલન E થશે
હવે આ બાજુ સંકલન કરીએ એટલે સંકલન બી ઓમેગા આર ડીઆર. અહીંયા વિધેય શેનું છે? આરનું. આર એટલે ત્રિજ્યા, તો લિમિટ પણ આપણી ત્રિજ્યામાં આવશે. એટલે લિમિટ આવશે 0 થી કેપિટલ આર, કેમ કે આની ત્રિજ્યા આપણે કેપિટલ આર કીધી છે, એટલે 0 થી કેપિટલ આર આપણી લિમિટ આવશે. હવે બી ઓમેગા જે છે એ સંકલનની બહાર આવશે, એટલે સંકલન જે છે એ કોનું થશે? સ્મોલ આરનું, કેમ કે વિધેય સ્મોલ આરનું છે અને અહીંયા સ્મોલ આર છે, તો એનું સંકલન થશે r²/2. લિમિટ આવશે 0 થી r, તો e બરાબર બી ઓમેગા. પહેલાં અપર લિમિટ મૂકો એટલે સ્મોલ આરની જગ્યાએ કેપિટલ આર છેદમાં 2. લોઅર લિમિટમાં 0 થશે, તો e બરાબર થશે 1/2 બી ઓમેગા r². એક આ સૂત્ર થઈ ગયું. એટલે આ ખાસ ધ્યાન રાખજો, આ સૂત્ર MCQમાં એમાંય કામ લાગશે તમને. ઘણીવાર એવો પ્રશ્ન પૂછે, કોઈ વ્હીલ હોય જેને n નંબરના આરા હોય, અથવા 5 આરા હોય, 500 આરા હોય, આરાઓ કહું છું, 10 આરા હોય, 20 આરા હોય. જેમ અહીંયા એક સળિયો લીધો ને, આરા એટલે અહીંયા ઘણા બધા આરાઓ હોય એમ, અને પછી પૂછે કે એમાં કેટલું EMF ઉત્પન્ન થશે, તોય આ જ રીત હશે, આ જ સૂત્ર મળશે. આરાઓની સંખ્યા સાથે પ્રેરિત EMFને કોઈ લેવા દેવા નથી. એટલે કદાચ આમાં તમને 10 આરાઓ આપ્યા હોય, 10 સળિયાઓ આપેલા હોય, 50 આપેલા હોય સળિયાઓ, તોય કોઈ ફેર પડતો નથી. આ જ સૂત્ર આવવાનું છે, બરાબર. તો હવે E બરાબર 1/2 બી જે છે 1, ઓમેગા જે છે એ 100 પાય, આર જે છે 1, તો E બરાબર શું થશે? 50 પાય વોલ્ટ થશે. પછી તમારે પાયની કિંમત મૂકવી હોય તો મૂકી દેજો, 50 × 3.14 કરી નાખજો પાય એટલે, બરાબર. અત્યારે મેં પાય સ્વરૂપે જવાબ રાખ્યો છે. ખાસ આ સૂત્ર યાદ રાખવાનું છે. ઘણીવાર આના પરથી MCQ ને એવું પૂછાય છે. મેં કીધું એમ આમાં શું ચેન્જીસ કરી શકે, તો અહીંયા એક સળિયો આપ્યો છે એની બદલે એવું કહે કે 10 સળિયા મૂકેલા છે, 100 સળિયા મૂકેલા છે, અથવા વ્હીલની રચના આપી હોય તો તમને એમ કહે કે 100 આરા ધરાવતું એક પૈડું છે, 10 આરા ધરાવતું એક પૈડું છે, તો એમાં EMF મેળવો. બાકી બધીની વેલ્યુ તમને આપી હોય તો એમાં મેં કીધું એમ આરા કે સળિયાની સંખ્યા સાથે આમાં કોઈ લેવા દેવા નથી, એટલે પ્રેરિત EMF આ રીતે જ મળશે તમને. એટલે આ સૂત્ર સીધું યાદ રાખી લેશો એવા MCQમાં એમાં તો પણ ચાલશે. ચાલો વિડીયો પોઝ કરીને ફટાફટ લખી લો, આગળ પછી આપણે 7મા ઉદાહરણની વાત કરીએ. ઓકે, ચાલો લખાઈ ગયો છે. હવે આગળ 7મું ઉદાહરણ, એની હિન્ટ તમને આપી દઉં છું, ગણવાનું તમારે છે, કેમ કે સહીમાં આ સૂત્ર ઉપરથી જ છે. ચાલો 7મા ઉદાહરણમાં શું કીધું છે એ જોઈએ. 6.7 0.5 મીટર લંબાઈના ધાતુના 10 આરાઓ ધરાવતું વ્હીલ. જો મેં તમને કીધું ને આમાં ઘણીવાર પૈડું કે વ્હીલ આપશે જેમાં આરાઓની સંખ્યા પણ આપેલી હશે, તો મેં તમને પહેલાં જ કીધું આરાઓની સંખ્યા સાથે પ્રેરિત EMFને કોઈ લેવા દેવા છે નહીં, એટલે કે એનાથી કંઈ ફેર પડતો નથી, જે ઉત્પન્ન થશે એટલું જ થશે. ઉદાહરણ 6.7, તો R બરાબર જે સળિયાની લંબાઈ છે એ જ જે ત્રિજ્યા થશે, અથવા આરાઓની જે લંબાઈ છે એ ત્રિજ્યા થશે વ્હીલની અથવા રિંગની 0.5 મીટર. 10 આરાઓ છે. એક સ્થળ પર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટક HE ને લંબ એવા સમતલમાં 120 રિવોલ્યુશન પ્રતિ મિનિટ. આમાં જો ઓમેગા જે આપ્યું છે 120 પરિભ્રમણ પ્રતિ મિનિટ આપેલું છે. તો ઓમેગાનો એકમ શું હોવો જોઈએ? રેડિયન પ્રતિ સેકન્ડ. તો પહેલાં તો પરિભ્રમણને રેડિયનમાં ફેરવવા માટે ગુણ્યા 2π કરવું પડે. છેદમાં મિનિટ છે તો મિનિટને સેકન્ડમાં ફેરવવું પડે. 1 મિનિટની 60 સેકન્ડ થાય એટલે છેદમાં 60 વડે ગુણ્યા, એટલે આ જે છે એ શેમાં આવશે? રેડિયન પ્રતિ સેકન્ડમાં. બરાબર, મીંડું મીંડું કેન્સલ કરી શકો, 6 દુ 12 થાય, એટલે ઓમેગા બરાબર આવશે 4π રેડિયન પ્રતિ સેકન્ડ. ઓમેગાને ફેરવું આપણે રેડિયન પ્રતિ સેકન્ડમાં. જો આ સ્થાન પર HE એટલે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક, તમે BH પણ કહી શકો,
HE 0.4 ગાઉસ. ગાઉસને ટેસ્લામાં ફેરવવું હોય તો 10⁻⁴ વડે ગુણવું પડે. બરાબર. તો ધરી અને વ્હીલની રીંગ વચ્ચે ઉદ્ભવતું પ્રેરિત EMF શોધો. એટલે આપણે હમણાં જે દાખલો કર્યો એ જ સેમ વસ્તુ કરવાની હોય. કોઈ એક આરા પર dr લંબાઈનો સૂક્ષ્મ ખંડ તમે ધારી લો, ત્યારબાદ જે E બરાબર 1/2 ઓમેગા r² વાળું સૂત્ર છે એ આપણે મેળવવાનું હોય. સૂત્ર મેળવ્યા પછી અહીંયા આમાં કિંમત મૂકી દો. આ તો છે જ તે આપણી પાસે સૂત્ર 1/2 ઓમેગા r². હમણાં આપણે મેળવું એટલે હું ફરીને બધું લખતો નથી. બરાબર. તો આમાં કિંમત મૂકી દો. બી જે છે એટલે આ સમક્ષિતિજ ઘટક 0.4 × 10⁻⁴, ઓમેગા એટલે 4π, r એટલે 0.5નો વર્ગ. તો હવે EMF માટેનું સાદુરૂપ જે છે એ તમારે આપી અને મેળવી લેવાનું છે. એવું છે કે બે સમકેન્દ્રિત ગોળાકાર ગૂંચળાઓ જેમાં એક નાની જે છે એની ત્રિજ્યા r1 અને મોટાની ત્રિજ્યા જે છે r2 છે. સમકેન્દ્રિત ગોળાકાર ગૂંચળાઓ આપેલા છે. બરાબર. એટલે કે બંનેનું કેન્દ્ર એક જ છે. આની ત્રિજ્યા જે છે r1 છે, બીજું જે છે એની ત્રિજ્યા r2 છે. બરાબર. તો આ ગોઠવણનું અન્યોન્ય પ્રેરકત્વ મેળવો. શું મેળવવાનું છે આપણે? અન્યોન્ય પ્રેરકત્વ. તો થિયરીમાં પણ આપણે જ્યારે સમજ્યા સોલેનોઇડ વાળું ત્યારે પણ મેં તમને કીધું હતું કે ભાઈ મોટા વાહકના લીધે નાના વાહક સાથે સંકળાયેલા ફ્લક્સની ગણતરી સહેલી પડે. એટલે જ્યારે પણ આ રીતની આપણને સ્થિતિ આપી હોય ત્યારે હંમેશા શું કરવાનું? પ્રવાહ જે છે એ મોટા વાહકમાં પસાર કરવાનો અને પ્રેરકત્વ જે છે તમારે નાના વાહકમાં મેળવવાનું. તો અહીંયા પણ જે છે આપણે આ બાહ્ય મોટું જે ગોળાકાર ગૂંચળું છે એમાંથી પ્રવાહ પસાર કરશું એટલે એનું ચુંબકીય ક્ષેત્ર નાના ગોળાકાર ગૂંચળા સાથે સંકળાશે અને એમાં EMF આપણને મળશે. એટલે પ્રેરકત્વ આપણે નાના ગૂંચળાનું વ્યાખ્યાયિત કરશું. તો લખીએ, ધારો કે બાહ્ય ગોળાકાર ગૂંચળામાંથી I2 જેટલો પ્રવાહ પસાર થાય છે. આ બહારનું જે ગૂંચળું છે મોટું જેની ત્રિજ્યા r2 છે એમાંથી આપણે I2 જેટલો પ્રવાહ જે છે એ પસાર કરીએ તો આ બાહ્ય ગોળાકાર ગૂંચળાના કેન્દ્રમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. હવે તમને યાદ છે કે પ્રેરકત્વ મેળવવા માટે આપણે 3 સ્ટેપ ફોલો કરવાના છે. પહેલાં ચુંબકીય ક્ષેત્ર વ્યાખ્યાયિત કરો, પછી ફ્લક્સ વ્યાખ્યાયિત કરો, એટલે ત્રીજું સ્ટેપ તમને પ્રેરકત્વ મળી જશે. તો પ્રવાહ આપણે પસાર કર્યો. હવે આપણું પહેલું સ્ટેપ ચુંબકીય ક્ષેત્ર વ્યાખ્યાયિત કરો. તો જેમાં તમે પ્રવાહ પસાર કરો છો એમાં જ મળશે. તો એ મોટા ગૂંચળાના કેન્દ્રમાં શું આવશે? μ0 I/2r. પણ પ્રવાહ I2 આવશે, ત્રિજ્યા r2. રિંગના કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આવશે μ0 I/2r. રેડી? હવે આ ચુંબકીય ક્ષેત્ર કોની સાથે સંકળાય? નાના ગૂંચળા સાથે. તો આપણે લખીએ કે હવે નાના ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ, બરાબર, એને આપણે φ1 કહેશું. તો ફ્લક્સનું સૂત્ર થાય B × A. ચુંબકીય ક્ષેત્ર મોટા ગૂંચળાનું આવશે, ક્ષેત્રફળ જે છે એ નાના ગૂંચળાનું આવશે. એટલે B/A1 આપણે લખશું. n આંટા ધરાવતું હોય તો n વડે ગુણવું પડે, પણ અહીંયા કોઈ આંટાઓની સંખ્યા છે નહીં એટલે 1 ગણશું આપણે. તો હવે B2 જે છે μ0 I/2/2r2, એ જે છે πr1², નાના ગૂંચળાનું ક્ષેત્રફળ. તો હવે નાના ગૂંચળાનું અન્યોન્ય પ્રેરકત્વ
બરાબર, જેને આપણે M12 કહી શકીએ, બીજાના લીધે પહેલામાં ઉદ્ભવતું, એટલે શું આવશે φ1/I2. φ1ની કિંમત મૂકો μ0I2 છેદમાં 2R2 ઇન્ટુ પાઈ R1², અને આ છેદમાં જે I2 હતું એ લખવું પડે, I2 કેન્સલ થશે, તો M12 બરાબર શું થશે μ0 પાઈ R1² છેદમાં 2R2. લ્યો, આ તંત્રના અથવા તો નાના ગૂંચળામાં જે પ્રેરકત્વ ઉત્પન્ન થાય છે એ મળી ગયું આપણને. ચાલો ચેપ્ટરનું છેલ્લું ઉદાહરણ છે કે ભાઈ કમલા એક સ્થિર સાયકલને પેડલ મારે છે અને આ સાયકલના પેડલ 100 આંટાઓ, એટલે કેપિટલ N જે છે એ 100 આપેલું છે, કુલ આંટાની સંખ્યા 0.10 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતા ગૂંચળા સાથે જોડાયેલું છે. આ ગૂંચળું અડધા આંટા પ્રતિ સેકન્ડ, જો 1 સેકન્ડમાં એ અડધો આંટો ફરે છે, 1 સેકન્ડમાં અડધો આંટો ફરે તો 2 સેકન્ડમાં એક પૂરો આંટો ફરે, તો એક પરિભ્રમણ માટેના સમયને શું કહેવાય આવર્તકાળ, એટલે આવર્તકાળ કેટલો થશે 2 સેકન્ડ. આવર્તકાળ ઉપરથી તમારે આવૃત્તિ જોતી હોય તો F બરાબર 1/T થાય, એટલે આવૃત્તિ જે છે એ 0.5, બરાબર, 1/સેકન્ડ અથવા હર્ટ્ઝ લખી શકો. તો 1/T કરો 1/2 એટલે 0.5 આવૃત્તિ થશે. તે ગૂંચળાના પરિભ્રમણની ધરીને લંબ રૂપે 0.01 ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે. એટલે જે ચુંબકીય ક્ષેત્ર છે એનું મૂલ્ય આપ્યું છે, તો ઉત્પન્ન થતો મહત્તમ વોલ્ટેજ એટલે બીજું કાંઈ નહીં, શું થયું, મહત્તમ EMF થયું, અને મહત્તમ EMFનું સૂત્ર આપણે NBA થશે. હવે ઓમેગા જે છે આપણી પાસે નથી, તો ઓમેગાની જગ્યાએ આપણે શું લખી શકીએ 2πf. તો EM બરાબર હવે N જે છે એ કેટલું આવશે 100, આ 0.01, A જે છે 0.10 ગુણ્યા 2π એને ગુણ્યા 0.5. તો સાદુરૂપ જે છે એ તમારે આપી દેવાનું છે, અને EM જે છે એ તમને કેટલું મળશે 0.314 વોલ્ટ જેવું મળશે. બરાબર, હવે આમાં કંઈ ખાસ અઘરું નથી એટલે મેં સીધું લખી નાખ્યું છે, ખોટો સમય ન બગડે. બાકી ગણતરી તો મેં તમને કરાવી દીધી છે કઈ રીતે. સૂત્ર છે મહત્તમ EMFનું, એમાં કિંમત મૂકી દો એટલે આન્સર આવી જશે. ચાલો વિડીયો પોઝ કરીને લખી લ્યો.